क्वेश्चन नंबर 5, 10 विद्यार्थीओना वजन किलोग्राम में नीचे प्रमाणे है। आ माहिती सरासरी एटले मध्यक शोधो। 30, 39, 35, 35, 39, 40, 31, 36, 35 અને 40 આપેલું છે। તો એ સરાસરીનું જે સૂત્ર હોય છે, સરાસરી એટલે કે મધ્યક, એનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે આપેલ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા। ઓકે, આ એનું સૂત્ર છે। તો આપણે બધા સરવાળો કરીએ। અહીંયા 30 છે, ઓકે, અને પછી આપણી પાસે છે 39, બરાબર, પછી 35, પછી 35, ઓકે, પછી 39 છે, પછી 40 છે, પછી 31 છે, પછી 36 આપેલું છે, પછી 35 આપેલું છે, પછી 40 આપેલું છે। ઓકે, કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 સંખ્યા છે। એટલે નીચે કેટલા આવી જશે? 10 આવી જશે, બરાબર। આ બધાનું સરવાળો કરીએ તો 9 અને 5 કેટલા થાય છે? 14 અને 5 19, 19 અને 9 કેટલા થાય છે? 28, 28 અને 1 29, 29 અને 6 કેટલા થાય છે? 29 અને 6 35, 35 અને 5 40 થાય છે। 40 ની 0 બધી 4, 4 3 7 3 10, 10 3 13, 13 અને 3 13 અને 3 કેટલા થાય છે? 16, 16 અને 3 કેટલા થાય છે? 16 અને 3 કેટલા થાય છે? 16 અને 19, 19 અને 4 23, 23 અને 3 23 અને 3 થાય છે 26, 26 અને 3 29, 29 અને 3 કેટલા થાય છે? 29 અને 3 થાય છે 32 અને 4 36 થાય છે। એટલે 360 આવે છે અને ભાગાકારમાં 10, 0 થી 0 ઉડી ગયું છે। અહીંયા કેટલા આવે છે? 36 આવે છે। એટલે એક્સ આપણે અહીંયા સરાસરી કેટલી આવી છે? સરાસરી કેટલા આવ્યા છે? 36 આવ્યું છે। ઓકે, તો હવે આગળ જોઈએ। છઠ્ઠું છે નીચેના અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધો। અહીંયા બહુલક અને મધ્યસ્થ શોધવાનું છે। 11, 8, 14, 11, 9, 10, 11, 12, 13। ઓકે, તો સૌથી પહેલાં આપણે મધ્યસ્થ શોધવાનું છે। એના પહેલાં શું કરવાનું પડશે? અહીંયા ચડતા ક્રમમાં લખવું પડશે। તો ચડતા ક્રમમાં, ઓકે, અહીંયા લખીએ ચડતા ક્રમમાં। સૌથી નાની સંખ્યા કઈ છે? 8 એનાથી મોટી સંખ્યા છે। 9 એનાથી મોટી સંખ્યા કોણ છે? 10 છે। પછી 11 આવશે। તો અહીંયા આપણી પાસે 11 જે છે કેટલી વખત છે એ આપણે જોવાનું છે। 11 એક વખત છે, 2 વખત છે અને 3 વખત। એટલે આપણે 3 વખત લખવાનું છે। એક વખત લખી દીધું 11, પછી ફરીથી 11 લખી કાઢો, પછી શું થાય છે? 12 આવી જશે। શું આવશે અહીંયા? 12, 12ના પછી આવશે 13 અને 13ના પછી આવશે 14। ઓકે, આ આપણું થઈ ગયું। પછી મધ્યસ્થનું સૂત્ર જે છે શું હોય છે? n+1/2 મું અવલોકન। ઓકે, એટલે n બરાબર કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 છે। કેટલા છે? અહીંયા 9 છે। આ 14 છે। ઓકે, તો 9 એની જગ્યાએ 9 + 1 ભાગાકારમાં 2 મું અવલોકન। ઓકે, પછી આપણે અહીંયાથી કરવાનું છે। 9 અને 1 કેટલા થાય છે? 10 થાય છે। 10/2 મું અવલોકન થાય છે। ઓકે, પછી શું થઈ શકે છે? 2 × 5 = 10 થઈ શકે છે, બરાબર। 5 મું અવલોકન। અહીંયા પાંચમું અવલોકન કયા છે? 1, 2, 3, 4, 5, 6, પાંચમું આ થયું 11 આપશે। બોલે મધ્યસ્થ બરાબર કેટલા છે? 11। ઓકે, અહીંયા 11 આવી જશે। જો તમારે આવી રીતે ના કરવું હોય તો બીજી રીતે કરી શકાય છે। બોલે સૌથી વચ્ચે કઈ સંખ્યા આવેલી છે?
અહીંયાથી 4 સંખ્યા, અહીંયાથી 4 સંખ્યા, એટલે વચ્ચોવચ્ચ શું આવ્યું છે 11. સૌથી વચ્ચેની સંખ્યા જે હોય છે એ મધ્યસ્થ હોય છે. ઓકે, ખબર પડી ગઈ છે. જે સૌથી મધ્યમાં હોય એ મધ્યસ્થ થાય છે. હવે બહુલક જોવાનું છે. બહુલક બરાબર શું થાય છે? સૌથી વધુ વખત આવતું અવલોકન. સૌથી વધુ વખત કયો અવલોકન આવે છે? તો એ છે 11. 1 2 3 વખત છે એટલે બહુલક શું થાય છે? બહુલક જે છે 11 થાય છે. ઓકે, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને હિન્દીની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગણિતની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અને ગણિતની બુકનું પણ સોલ્યુશન તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો. અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવી રીતના વિડીયો તમને મળતા રહેશે. હવે છે આપણી પાસે 7મામાં શું છે? નીચેના અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો આપણે અહીંયા મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે. ઓકે, હવે આપણે આ રીતથી કરીએ, બીજી રીતથી કરવાનું છે. ઓકે, સૌથી પહેલાં શું લખવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવીએ તો શું થાય છે? સૌથી પહેલાં કઈ સંખ્યા આવે છે? અહીંયા સૌથી નાની સંખ્યા છે 12. 12 પછી શું આવે છે? અહીંયા 14. 14થી મોટી કઈ સંખ્યા છે? 15. ઓકે, 15થી મોટી કઈ સંખ્યા છે? 16. અને 16થી મોટી કઈ સંખ્યા છે? 17 છે. 17થી પછી 18 આપેલું છે. ઓકે, 18 આવી જશે. પછી 20 અને 20 3 વખત આપેલું છે. 20 અને 20. ઓકે, થઈ ગઈ બધી સંખ્યાઓ. પછી આપણે જોવાનું છે અહીંયા મધ્યસ્થ. ઓકે, તો મધ્યની સંખ્યા લખી કાઢો. મધ્યની સંખ્યા તો સૌથી મધ્યમાં કઈ સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 છે. સૌથી મધ્યમાં શું આવશે? અહીંયા આ 17 આવી જશે. ઓકે, એટલે મધ્યસ્થ બરાબર શું થાય છે? અહીંયા 17 આવી જશે. આવી રીતે પણ શોધી શકાય છે. ઓકે, ડાયરેક્ટ મધ્યની સંખ્યા એટલે મધ્યસ્થ થઈ ગયું. ઓકે, બહુલક જોઈએ તો બહુલક આવી રીતે તમારી ગણના કરવાની હોય 10માની રીતથી તો એ પણ કરી શકો છો. બહુલક બરાબર શું થાય છે? સૌથી વધુ વખત આવતું અવલોકન. સૌથી વધુ વખત આવતું અવલોકન શું છે? એ છે 20. એટલે બહુલક શું થાય છે? બહુલક આપણું શું થાય? 20 થાય છે. ઓકે, હવે આપણે આગળ જોવાનું છે. કહીએ 8મું. 11 વિદ્યાર્થીઓની ગણિતની એક પરીક્ષામાં નીચે પ્રમાણે કુલ ગુણ મેળવ્યા. કેટલા ગુણ મેળવ્યા? કુલ ગુણ મેળવ્યા છે. માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો સૌથી પહેલાં આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં લખવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવતા. તો સૌથી નાનામાં નાની કઈ સંખ્યા છે એ આપણે જોવાની છે. સૌથી નાનામાં નાની સંખ્યા છે 40. તો 40 પછી 52 આવશે. પછી 53 આવી જશે. પછી કઈ સંખ્યા છે? 62 છે સંખ્યા. ઓકે, પછી 70 છે. 70 આવશે. એના પછી એનાથી મોટી કઈ સંખ્યા છે? એનાથી મોટી 78 છે. એનાથી મોટી કઈ સંખ્યા છે? 82 છે. એનાથી મોટી કઈ સંખ્યા છે? 84 છે. એનાથી મોટી કઈ સંખ્યા છે? તો એનાથી મોટી 84. 1 વખત 2 વખત 84 આપેલું છે. 2 વખત 84. 2 વખત 3 વખત આપેલું છે. 3 વખત લખવાનું. ઓકે, પછી શું આવશે? અહીંયા 92 આવી જશે. બધી સંખ્યા લખી કાઢી છે. ઓકે, પછી આપણે જોવાનું છે મધ્યસ્થ એટલે કે મધ્યની સંખ્યા. મધ્યમાં શું આવે છે? અહીંયા વચ્ચોવચ્ચ બરાબર શું આવે છે? અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 છે.
બરાબર। એના વચ્ચોવચ્ચ કઈ સંખ્યા આવે છે? વચ્ચોવચ્ચ 11 સંખ્યા છે, તો 11 છે એટલે કે છઠ્ઠી સંખ્યા આવી જશે। ઓકે, તો 1 2 3 4 5 6 આ 78 આવે છે। 78 આપણે લખી શકીએ કે ડાયરેક્ટ કરવાનું તો ડાયરેક્ટ, અને તમારે સૂત્રથી કરવાનું હોય તો સૂત્રથી કરી નાખો। ઓકે, સૂત્રથી તમને વધારે ખબર પડશે। ઉપરનું પહેલું દાખલું કરેલું છે પણ એ જગ્યા ઓછી છે એટલા માટે। ઓકે, પછી જોઈએ અહીંયા બહુલક। ઓકે, બહુલક એટલે કે સૌથી વધુ વખત આવતી સંખ્યા, એટલે અવલોકન પણ લખી શકાય। સૌથી વધુ વખત કોણ આવે છે? અહીંયા 84 આવે છે। તો આપણું શું થયું? બહુલક 84 આવ્યું છે। ઓકે, હવે નવમું જોઈએ। 8 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે છે। માહિતીની સરાસરી મધ્યક શોધો। 155, 165, 140, 175, 161, 157, 171 અને 164 આવેલું છે। શું કીધું છે? સરાસરી કીધું છે એટલે મધ્યક શોધવાનું છે। તો મધ્યકનું આપણી પાસે સૂત્ર શું છે? આપેલ અવલોકનોનો સરવાળો। આપેલ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા। ઓકે, બધાનો સરવાળો કરવાનો છે। 155, પછી 165, પછી 140, પછી 175, પછી 161, પછી 157, પછી 171, પછી 164 થાય છે। હવે અવલોકનની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 સંખ્યા છે। એના છેદમાં શું આવી જશે? 8 આવી જશે। હવે આપણે અહીંયાથી કરવાનું છે। 5 5 10, 10 અને 5 15 અને 1 16, 16 અને 7 23, 23 અને 1 24, 24 અને 4 28 ની 8 બધી કેટલી છે? બધી 2 અને 5 કેટલા થાય છે? 7, 7 અને 6 13, 13 અને 7 કેટલા થાય છે? 13 અને 7 17, 17 અને 7 કેટલા થાય છે? 24, 24 અને 6 30, 30 અને 5 35, 35 અને 7 35 અને 7 કેટલા થાય છે? અહીંયા 35 અને 7 42 થાય છે અને 6 48 થાય છે। એની 8 બધી 4 બરાબર। 4 1 5 1 6 7 8 9 10 11 12 થયા। 1288 આવે છે। શું આવે છે? 1228 આવે છે। ઓકે, અને છેદમાં કેટલા છે? 8। 8થી ભાગાકાર કરી નાખો। 8 એકા 8 કેટલા વધે છે? 4 48 થઈ જાય। 8 છંગ 48 થયા। 8 એકા 8 કેટલા આવે છે? 161 આવે છે। ઓકે, હવે 10મું જોઈએ। 10માં શું આપેલું છે? અહીંયા 25 ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં 9 વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે। માહિતીની સરાસરી મધ્યક અને બહુલક શોધો। 11, 20, 10, 19, 18, 16, 18, 14 અને 18 આપેલું છે। એને કેવી રીતે શોધી શકાય છે? અહીંયા મધ્યક છે બરાબર। અહીંયા કેટલા છે? શોધવાનું છે મધ્યક, મધ્યસ્થ, બહુલક બધું શોધવાનું છે। તો મધ્યક શોધી પહેલાં 11 + 20 બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા। આ સૂત્ર છે। તો બધાનો સરવાળો કરીએ 20 અને અહીંયા 19 થાય છે। અહીંયા 18, પછી અહીંયા 16, પછી 18, પછી 14, પછી 18। ઓકે, 11 20 10 નથી લખ્યો, આ 10 લખવા રહી ગયું છે એટલે પાછળ લખી કાઢો। પછી 19 18 16 18 14 18 અને અહીંયા 10 આ લઈ રહી ગયું છે એટલા માટે। ઓકે, કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 છે એટલે છેદમાં 9 આવી જશે। ઓકે, બધાનો સરવાળો કરીએ તો અહીંયા 1 અને 9 10 થાય છે। 10 અને 8 18, 18 અને 6 કેટલા થાય છે? 18 અને 6 24 થાય છે।
બરાબર. 18 અને 6 કેટલા થાય? 24. 24 અને 8 32. 32 અને 4 36. 36 અને 8 કેટલા થાય છે? 36 અને 8 થાય છે 44. 44 ની 4 બધી 4. ઓકે. 4 અને 1 5 અને 5 અને 2 7. 7 8 8 1 9 9 અને 10 10 11 12 13 14 થાય છે. 144 આવે છે ભાગાકારમાં 9. તો 9થી ભાગાકાર કરીએ તો આપણી પાસે અહીંયા 16 આવે છે. શું આવે છે? 16. ઓકે. હવે આપણે મધ્યસ્થ શોધવાનું છે. મધ્યસ્થમાં શું થાય છે? ચડતા ક્રમમાં લખવાનું હોય છે, બરાબર. તો ચડતા ક્રમે આપણે અહીંયા લખી કાઢવાનું. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી નાની 10 છે, પછી 11 છે, પછી 14 આવશે, પછી શું આવશે? 16 આવી જશે. ઓકે. પછી કેટલા આવે છે? 18. કેટલા વખત છે? 1 2 વખત છે 18. પછી શું આવી જશે? 19 અને પછી 20. ઓકે. સૌથી અહીંયા શું થાય છે? સૌથી વચ્ચે કઈ સંખ્યા આવેલી છે એ આપણું મધ્યસ્થ થઈ શકે છે, બરાબર. મધ્યની સંખ્યા તો મધ્યની સંખ્યા શું થાય છે? 1 2 3 4 5 6 7 8 છે. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 છે. એટલે અહીં 9 સંખ્યા છે, એક લખવા રહી ગઈ છે અહીંયા. ઓકે. 18 કેટલા વખત છે? અહીંયા 1 2 3 વખત છે, એટલે અહીંયા 18 આવશે. ઓકે. 18 કેટલા વખત છે? 3 વખત છે. ઓકે. પછી અહીંયા 19 આવી જશે, અહીંયા 20 આવે છે. ઓકે. વચ્ચે સંખ્યા કઈ છે? 18. એટલે 18 આપણું થઈ જશે. ઓકે. 1 2 3 4 અહીંયાથી 4 એટલે વચ્ચોવચ્ચ સંખ્યા શું આવે છે? 18 આવે છે. તો આ મધ્યસ્થ આપણું થઈ ગયું. બહુલક. બહુલકમાં શું થાય છે? સૌથી વધારે કઈ સંખ્યા આવે છે એ બહુલક. સૌથી વધારે કોણ આવ્યું છે? 18 આવ્યું છે 3 વખત છે, એટલે 18 બહુલક થઈ ગયું છે. ઓકે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.